રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારે ખેલદિલીપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ હતી, એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું, આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય. અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. મેં જોયું કે ભાજપના એક માનની ધારાસભ્યશ્રી ઊભા થયા અને સરકારને રજૂઆત કરી કે અમને ક્રિકેટની સ્ટેડિયમની ટિકિટ ન મળી, ન્યૂઝીલેન્ડ અને ભારતની ક્રિકેટની ફાઇનલની ટિકિટ નથી મળતી, તો સરકાર કંઈક ટિકિટની વ્યવસ્થા કરે. તો સામા પક્ષે સરકારમાંથી કૃષિ મંત્રી ઊભા થયા અને એમણે આશ્વાસન આપ્યું કે સરકાર આવતી કોઈ પણ ફાઇનલ મેચ હશે તો બધા સભ્યો માટે ટિકિટની વ્યવસ્થા કરશે. આટલી જ ગંભીરતા, જે બાળકોને શાળામાં એડમિશન નથી મળતું એના માટે કેમ નહીં? કહેવું જોઈએ સરકારે કે કોઈ પણ દર્દી ખિસ્સામાં પૈસા ન હોય તો એડમિશન વગરનો નહીં રહે દવાખાનામાં કે શાળામાં જગ્યાઓ નથી, દવાખાનામાં ખાટલાઓ નથી, ગરીબ માણસને બસમાં ટિકિટ મળતી નથી કેમ કે બસ જ આવતી નથી. હજારો એવા વિસ્તારો છે કે જ્યાં બસો જ આવતી નથી, કોઈ વાહન આવતા નથી. એ વિષય ઉપર કોઈ ગંભીરતા સરકારની નથી.